ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। રોજ અલગ અલગ પ્રશ્ન પર વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ એકબીજા જોડે ઝઘડી રહ્યા હોય, હસતા હસતા એકબીજા પર કટાક્ષ કરી રહ્યા હોય, ક્યારેક ગુસ્સે થઈને એકબીજાને સંભળાવી રહ્યા હોય, એવી બહુ જ બધી વાતો આપણે સાંભળી છે। વિધાનસભામાં કોઈક મુદ્દા ઉપર બંને નેતાઓ એટલા આમને સામને આવી જાય કે એટલા બધા તિખારા જડતા હોય। આજે પણ એક મુદ્દા ઉપર નેતાઓ આમને સામને આવી ગયા। વિપક્ષના નેતાઓને દેડકા કહેવામાં આવ્યા। વિસ્તારથી આજના દિવસમાં વિધાનસભામાં શું થયું એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ પૂરક માંગણીઓ પર ચર્ચા થઈ રહી હતી। આ દરમિયાન કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે સરકાર પર કટાક્ષ કરતા પ્રહાર કર્યા। તેમણે બજેટની વાત કરતા કહ્યું કે રાજ્યના બજેટ અને રાજ્યના દેવા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે। બજેટ અને દેવા બંનેનો રાજ્યમાં વિકાસ થઈ રહ્યો છે। બજેટ કહે હું મોટો તો દેવું એમ કહે કે હું મોટો। જે બાદ જવાબમાં બીજેપીના એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું કે અમારી સરકાર એટલી મજબૂત છે કે 4.5 લાખ કરોડનું દેવું 24 કલાકમાં ભરી શકે છે। અને જેમ જ એમણે આ નિવેદન આપ્યું, તરત જ વિપક્ષના નેતાઓએ અદાણી અંબાણીના નારા લગાવ્યા। બાદમાં ચર્ચા આગળ વધી। ચૈતન્ય ઝાલા ઉગ્ર થયા થોડાક અને કહ્યું કે કમોસમી વરસાદમાં જે વરસાદી દેડકા બહાર આવી જતા હોય છે, વિપક્ષ પણ કંઈક એવા જ છે। અમારી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે, છતાં પણ જ્યારે સહાયની વાત આવે એટલે વિપક્ષના નેતાઓ દેડકા બની અને આવી જાય છે। આ વિષય પછી ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર કર્યો અને પછી એને ખારિજ કરી દેવામાં આવ્યો। અધ્યક્ષે પોઈન્ટ ઓફ ઓર્ડરને ગ્રાહ્ય ન રાખ્યો અને મુદ્દો ત્યાં પૂરો થઈ ગયો। અત્યાર સુધીમાં તો આપણે અધ્યક્ષને અનેકવાર ટકોર કરતા સાંભળ્યા છે કે અધ્યક્ષ નેતાઓને કહેતા હોય કે તમારે આ નિયમોનું પાલન કરવાનું છે, તમારે આ કરવાનું છે, આ નથી કરવાનું। પણ હમણાં નવા જ એક ઉપાધ્યક્ષ બન્યા છે અને ઉપાધ્યક્ષ બન્યા પછી પૂર્ણેશ મોદીએ આજે વિધાનસભામાં ધારાસભ્યોને ટકોર કરી। કયા મુદ્દે ટકોર કરી? તો વિધાનસભાના ઉપાધ્યક્ષે ધારાસભ્યને ટીવીમાંથી વિડીયો રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર ન મૂકવા માટેની ટકોર કરી। ઉપાધ્યક્ષે કહ્યું કે આ ગંભીર બાબત છે જે ધ્યાનમાં આવી છે। વિધાનસભાની કાર્યવાહી લાઈવ દર્શાવતા ટીવીમાં એટલે મૂકવામાં આવે છે કે ત્યાં આવેલા લોકો એને નિહાળી શકે, પણ તમે એને મોબાઈલમાંથી રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર ન મૂકી શકો, એ પ્રતિબંધિત છે। જોકે આ પહેલાં પણ અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વિષય પર અનેકવાર ટકોર કરી છે। ધારાસભ્ય અનેકવાર એવી વાત કરી રહ્યા છે કે વિધાનસભાનું આખું સત્ર લાઈવ થવું જોઈએ, જેની સામે અધ્યક્ષ એ વિડીયો રેકોર્ડ કરીને પણ મૂકવાની ના પાડીએ। એટલે આ વિષય પર તો છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચાઓ થઈ જ રહી છે। આજે વિધાનસભામાં આરોગ્યના પ્રશ્ન પૂછાયા, જેમાં મંત્રીના જવાબ પર વિપક્ષે ઘણા બધા સવાલો પણ કર્યા। ઓવરઓલ આજે પણ વિધાનસભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ રહ્યો અને બહુ જ બધી ચર્ચાઓ પછી અંતે પ્રશ્ન એ થાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપ પછી અમારા વિસ્તારને એટલે તમારા અને મારા વિસ્તારના લોકોના પ્રશ્ન કેટલા ત્યાં પૂછાયા। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।